વેલકમ એવરીવન, વેલકમ ટુ એસએફ એજ્યુકેશન. આજે આપણે કરશું એપ્લિકેશન ઓફ ટ્રિગ્નોમેટ્રી. 15 ક્વેશ્ચન છે, પણ એ 15 ક્વેશ્ચન એટલા કામના છે કે 4 માર્ક તમારા હાથમાં આવી જાય. ઓકે, સો સ્ટાર્ટિંગથી જ લઈ લઈએ. થોડુંક પહેલા રિકેપ જોશું કે ટ્રિગ્નોમેટ્રીમાં કેટલી વસ્તુ છે, ને એમાંથી જે વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે એને જ જોશું. આખું ચેપ્ટર કરવાની કોઈ જરૂર નથી. એ 15 માંથી સિલેક્ટેડ ક્વેશ્ચન કરીએ. ચલો, સો પહેલા તો ટ્રિગો શું છે, મીનિંગ, એ બધું મારે જૂના વિડીયોઝમાં જોઈ લેજો. હમણાં ખાલી બેઝિકલી કેટલી વસ્તુ વાપરવાના છે એની પર જ ફોકસ કરીએ. સો ઇફ વી હેવ સમથિંગ લાઈક ધીસ ડાયાગ્રામ, એકાદ રાઇટ એંગલ ટ્રાયેંગલ આપેલો હોય, આની વેલ્યુ એક્સ લઈ લો, વાય લઈ લો, ઝેડ લઈ લો, તો તમારે 3 રેશિયો યાદ રાખવાનો. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ સાઇન થીટા, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ કોસ થીટા, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ટેન થીટા. બહુ બધી ટેકનિક છે, બહુ બધી માર્કેટમાં અવેલેબલ. પંડિત બદ્રીપ્રસાદ હરે બોલ, એડજેસન્ટ અપન હાઇપો, ઓપોઝિટ અપન હાઇપો, પણ એવું કરવાની જરૂર જ નથી. સીધું જુઓ, સાઇન, ઓકે, થીટા અહીંયા છે, સાઇન, થીટા અહીંયા છે, સાઇન, સામે જુઓ, જે પણ સાઈડ હોય ડિવાઈડ બાય હાઇપો. ઓકે, કોસ તો સામે જોઈ લીધું, તો બાજુમાં જોઈ લો, y upon z. You know tan is what? Divide sin divide by cos. So tan theta is equal to x by y. આ 3 યાદ રાખો ને એટલે આખું ચેપ્ટર પતી જાય. એપ્લિકેશન ઓફ ટ્રિગ્નોમેટ્રી 9.1 આખું પતી જાય. એટલે આ 3 યાદ રહે. કઈ સાઈડ ડિવાઈડ બાય શું આવે. હજી એક એક્ઝામ્પલ લઈને ટ્રાય કરીએ. સપોઝ એંગલ અહીંયા છે અને પછી પૂછું વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ સાઇન થીટા, તો એની સામે જે સાઈડ હોય ને એ લઈ લેવાની. એક્સ અપન હાઇપો. હવે તો યાદ રહી જ ગયું કે ડિવાઈડમાં હાઇપો આવે. રેડી? આટલું યાદ રહે એટલે એક્સરસાઇઝ પતી જાય. જોઈએ, બીજા બે કોન્સેપ્ટ બી છે, એ બી બતાવી દો. એક છે એંગલ ઓફ એલિવેશન અને એક એંગલ ઓફ, વેરી ગુડ, ડિપ્રેશન. તો એંગલ ઓફ એલિવેશન કોને કહેવાય? તમારી આઈ સાઇટ એટલે તમે ઊભા છો ને તમને સામે સામે જે વિઝન, જે રે જાય છે એને કહું છું આઈ સાઇટ. ઉપર જોવું પડે તો જે એંગલ બને વિથ આઈ સાઇટ એને કહેવાય એંગલ ઓફ એલિવેશન. તમે ઊભા છો અને નીચે જોવું પડે છે, એંગલ નીચે બને તો એને કહેવાય એંગલ ઓફ ડિપ્રેશન. ઓકે, ક્લિયર? ખ્યાલ આવ્યો? એંગલ ઓફ ડિપ્રેશન હું અને એંગલ ઓફ એલિવેશન, આ બે પર આપણે કામ કરવાના છે. સો લેટ્સ સ્ટાર્ટ. સીધા સમ્સ જ લઈ લઈએ, બહુ ઇઝી લાગશે. અને લખવાની ટેકનિક આપું એ રીતે લખશો એટલે ફૂલ માર્ક આપશે. ઓ ભાઈ સાહેબ, હા આવી ગયો. જો 9.1 એટલે એક બેઝિક ક્વેશ્ચન જોઈ લે, પછી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈએ. તો બેઝિક ક્વેશ્ચન શું છે? અચ્છા, ડાયાગ્રામ આનો જ છે. ઓકે, યુઝ કરીએ. Question is what a circus artist is climbing 20-meter long rope which is tightly stretched and tied from the top of vertical pole. A vertical pole છે ભાઈ પેન વર્ટિકલ પોલ છે, એના ટોપને બાંધી દીધી આમ મસ્ત મજાની. આની પર પેલો ચડે છે, બેલેન્સ કરતો ચડશે. આની હાઈટ આપી દીધી છે 20 મીટર. ડાયાગ્રામમાં બી જોઈ શકો છો. Okay, now the angle, find the height when angle is 30. એને 30 નો એંગલ આપ્યો છે, હાઈટ ગોતવાનો છે. ઇઝીએસ્ટ ક્વેશ્ચન. એમસીક્યુ માટે બી શોર્ટકટ યાદ રાખી લેજો. શું કરશું જરાક જુઓ. 30 ની એક્ઝેક્ટ સામે છે એટલે કયું લેવાનું? sin 30 h upon 20. સિમ્પલ. h upon hypo. What is the value of sin 30? half. ઓકે, 20 આ બાજુ આવે, 10. હાઈટ ઓફ પોલ ખબર પડી ગઈ 10 મીટર. આ તમારો આન્સર કેટલો ઈઝી થઈ ગયો. એમસીક્યુ એફઆઈબી માટે ઇઝીએસ્ટ છે. શોર્ટકટ શું છે? ઇફ યુ હેવ 30 ડિગ્રી, શોર્ટકટ કહું છું, અગર 30 નો એંગલ આપેલો હોય ને તો there is a relation. સામેની સાઈડ અને આ સાઈડ હાઈપો ડબલ હોય. હાઈપો સૌથી મોટી હોય ને, તો હાઈટ કરતા ડબલ હોય. તો હાઈટ કરતા ડબલ છે તો 20 આપેલો, તો હાઈટ કેટલો? 10. આ શોર્ટકટ છે, પણ પોઈન્ટ ટુ બી નોટેડ 30 હોવો જોઈએ. ઓકે, 30 આવે એટલે ડાયરેક્ટ તમે લખ્યો કે ભવિષ્યમાં કદાચ આવો ક્વેશ્ચન આવે. વન્સ અગેન પોલ હિયર 30, આ લેન્થ હું કહી દઉં 50, તો વોટ ઇઝ ધ હાઈટ? ડાયરેક્ટ લખી દેવાનું 25, અડધી. ઓકે,
સપોઝ આ 500 છે તો આ 250. યાદ રહી ગયું? વન્સ અગેન એટલે થોડી સ્પીડ વધે એમ, બીજું કંઈ નહીં, પેપર આપણું જલ્દી પતે. પાછો 30, પોઈન્ટ ટુ બી નોટેડ, 30 નો એંગલ હોય તો જ વાત કરવાની. હાઇટ સપોઝ 20 છે, વોટ ઇઝ હાઇપોટેનિયસ? 40. ડબલ. રેડી? હવે ક્વેશ્ચનને થોડો મોડિફાઈ કરી દઈએ. અહીંયા 90 છે, અહીંયા આપવાની જગ્યાએ અહીંયા 60 આપે છે. હાઇટ ઇઝ 20, વોટ ઇઝ હાઇપોટેનિયસ? કોમન સેન્સ, 60 90 એટલે અહીંયા કેટલો હોય? 30. 30 અગર અહીંયા લખાઈ જાય, 20 ની સામે 30 લખાઈ જાય એટલે અહીંયા સીધો 40 કરી દેવાનો. આ 30 કઈ રીતે આવ્યો? તો ડાયાગ્રામમાં ટ્રાયેંગલના એંગલનો સમેશન કેટલો હોય? 180. તો અહીંયા 90 તો હોવાનો જ, રાઈટ એંગલ ટ્રાયેંગલની ડિસ્કશન કરીએ છીએ. અહીંયા 60 આપેલા છે તો બાકીના 30 અહીંયા હશે ને, 90 90 180. એટલે જ્યારે 30 મળે ને તો આ રૂલ યાદ રાખી લેજો. અહીંયા જે વેલ્યુ હોય, અહીંયા x હોય તો અહીંયા 2x, અહીંયા 2x હોય તો એનો અડધો. રાઈટ? થોડી સ્પીડ વધે, બીજું કંઈ નહીં. ક્લિયર? ચાલો બીજો ક્વેશ્ચન કરીએ. હવે ઇમ્પોર્ટન્ટ લઈ લઈએ. બીજો શું? ટ્રી વાળો ક્વેશ્ચન કામનો છે, એને જરા ઉચકી લઈએ. ઘણી વાર પૂછાયેલો છે, નાની એવી મિસ્ટેક કરી નાખો છો. The question is what? A tree break due to storm. આવ્યું વાવાઝોડું મસ્ત મજાનું. A tree break due to storm. ચાલો તોડ નાખીએ. અહીંથી તૂટી ગઈ. નોર્મલ ટ્રી AB છે, પણ due to storm it is broken and bent. It touches the ground. ગ્રાઉન્ડ ને ટચ કરે છે. ઓકે, આ જે લેન્થ હતી એ નીચે આવી ગઈ. રેડી? આઈ કેન સે ધેટ ધીસ ઇઝ x. તો હવે આ કેટલો? x. કેમ કે એ જ પડીને નીચે આવી ને. આગળ વધીએ. એન્ડ મેક એંગલ 30. 30 નો એંગલ બનાવે છે. The distance between foot of the tree to the point where it touch the ground is 8. એટલે આ 8 મીટર આપેલો છે. અહીંયા પોઈન્ટ C લખી દઈએ. રેડી? અને હું હમણાં y લખી દઉં છું. ટોટલ જે છે એ હાઈટ. ઓકે, ટ્રીની હાઈટ ટોટલ. લાસ્ટમાં ક્વેશ્ચન શું પૂછ્યું છે? ફાઇન્ડ ધ હાઈટ ઓફ ધ ટ્રી. ફાઇન્ડ ધ હાઈટ ઓફ ધ ટ્રી. સો કઈ રીતે મળશે? ટ્રિગ્નોમેટ્રી. 30 છે, y છે, 8 છે, x છે. કોને વાપરીએ? સાઇન, કોસ કે ટેન? 90% સમમાં ટેન વપરાશે. કેમ? ટેન ઇઝ વોટ? રેશિયો આપે. કોનો? આ બેનો. સાઇન તમને કોનો રેશિયો આપશે? y અને x. y અને x બંને અનનોન છે એટલે સાઇન નહીં વાપરવાનો. કોસ વપરાય? હા વપરાય. કોસ 8/x મળી જશે, પણ હું પ્રિફર કરીશ 10 ને જ. કોસ બી વપરાય પણ સાઇન નહીં વપરાય. સાઇનમાં બંને જણા અનનોન છે ને એટલે. ઓકે, ચાલો. 90% સમમાં 10 જ વપરાશે. cos 30 ની વેલ્યુ કેટલી? 8/x. 8/x. કોઈને ખબર છે cos 30 નો આન્સર શું આવે? વેરી ગુડ. √3/2 8/x. x આ બાજુ 8 2 16/√3. હવે y જોતો છે. y જોતો છે તો કોને ગોતીએ? 10 ની હેલ્પ લઈએ ને. 10 શું કહે? y/8. what is the value of 10 30? Very good. 10 30 1/√3. So 1/√3 is equal to y/8. So y is equal to 8/√3. શું ગોતવાનું છે? હાઈટ. હાઈટ એટલે શું? સમેશન. હાઈટ કઈ રીતે બનશે? આ બંનેનું ટોટલ. ઓકે, x ની વેલ્યુ કેટલી છે? 16/√3. what is the value of y? 8/√3. પાક્કું? હા, ગભરાય હું. બંનેના √3 કોમન. 16 + 8 કેટલો થાય? 24. નીચે રૂટ એ લોકોને પસંદ આવે તો રેશનલાઇઝ. બાય ટેકિંગ રેશનલાઇઝ વોટ વી હેવ? 24 √3/3. કટ થાય છે. વેરી ગુડ. 8√3. યુનિટ નહીં લખો ને એટલે માર્ક્સ કટ થશે, હાફ ઉડી જશે. So what is your final answer? 8√3. Very good.
તમે બી તમારું ઉત્તરાયણ મૂકીને આવ્યા છો, હું બી મૂકીને આવ્યો છું. વી આર ઓન ધ સેમ પેજ. થોડું ઘણું ઇંગ્લિશ ચાલે ને તો વાંધો નહીં. મને શું છે, ઇંગ્લિશ આવડતું નહીં બહુ. Pardon me, sorry. It's my bad. Okay, let's do question number 3. આ બી ઇમ્પોર્ટન્ટ છે. 15 ક્વેશ્ચન છે, હું તો કહું કરીને જ જજો ને ભાઈ. શું કામ મૂકવું? 15 ક્વેશ્ચન માંથી એક આવી જાય, મસ્ત મજાના 4 માર્ક આવી જાય, એટલે કરીને જ જવાના. વેટેજ કેટલું છે બેઝિક માટે, સ્ટાન્ડર્ડ માટે? એટલે હું કરવા આમાં એ આવું જ કેલ્ક્યુલેશન ને ટ્રીગો. બેઝિક ને 2 માર્ક. તો તમને કેમાં પૂછાશે? પેલા ઓ બાપરે બહુ ઠંડુ, MCQ ટ્રુ ફોલ્સ, એમાં જે પહેલા ક્વેશ્ચનમાં ટ્રીક આપી ને કે 30 હોય તો આના ડબલ, એવા જ હોય, હે ને? આવો નાનો એવો ક્વેશ્ચન પૂછી લે પહેલા ક્વેશ્ચનની જેમ. ઓકે, 3rd નંબર, અ કોન્ટ્રાક્ટર પ્લાન. ખબર ને એનો પ્લાન કર્યો કોન્ટ્રાક્ટરે ટુ ઇન્સ્ટોલ 2 સ્લાઇડ્સ. નવા લગ્ન થયા હશે કે નવા છોકરા આવ્યા હશે. ચિલ્ડ્રન ટુ પ્લે ઇન ધ પાર્ક. ઓકે, પહેલો સ્લાઇડર બનાવી દીધું છોકરા માટે, બીજો સ્લાઇડર બનાવી દઈએ. પણ જોજો, ધ્યાન જોજો, ફોર ધ ચિલ્ડ્રન બિલો ધ એજ 5 year whose top is at height 1.5, એટલે એની હાઈટ આપી દીધી અહીંયા. બીજું કઈ આપ્યું? એંગલ 30. નાના છોકરાનો એક બનાવી દીધો અને એક મોટા છોકરા માટે બનાવ્યો. મોટા છોકરાની હાઈટ એને 3 મીટર રાખી દીધી, એંગલ 60 રાખ્યો. ઓકે, લેન્થ ઓફ સ્લાઇડ ગોતવાની, એટલે આને હું હમણાં એક્સ કહી દઉં, આ ભાઈ સાહેબને વાય કહી દઉં. એક્સ અને વાય ગોતવાના છે. રેડી? કેટલો ઈઝી ક્વેશ્ચન છે. ઈઝી કેમ કીધો મેં એ તમને સમજાવું. 30 છે તો આના ડબલ, 60 છે ડબલ નહીં કરતા. આમાં ચેક કરીએ 3 આવે કે નહીં, ચેક કરીએ. તો સાઇન વાપરશું, શું આવે? 1.5 ડિવાઈડ બાય એક્સ, હાફ. જો ડબલ થાય હમણાં, આ 2 મલ્ટીપ્લાય થાય એટલે ડબલ થઈ જાય. 1.5 ના ડબલ 3 મીટર. નાના છોકરાની જે સ્લાઇડની લેન્થ હતી એ 3 મીટર. મોટા છોકરાને ડિસ્કસ કરીએ તો આમાં બી સાઇન જ વાપરશું, સાઇન 60, બીકોઝ સાઇન જ એવો છે કે સામે ડિવાઈડ બાય હાઈપો, સામે ડિવાઈડ બાય હાઈપો. કેવું મજા આવે ગુજરાતીમાં લખું, સામે બલમ સામે. આવું જ સોંગ હતું ને કંઈક, √3/2, √3/2 આવે. અરે વાહ. સો y ઇઝ ઇક્વલ ટુ, ચાલો 6 કરી નાખીએ, 6/√3. નીચે રૂટ પસંદ હોય આ લોકોને તો શું કરશે? રેશનલાઇઝની પ્રોસેસ શું છે? સેમ રૂટ વાળો નંબર મલ્ટીપ્લાય ડિવાઈડ. વેરી ગુડ બેટા. તો 2√3 મીટર. નથી ને ડાઉટ કોઈ આમાં? કહેજો. હે, મસ્ત પિક્ચર હતું કે બલમ સામે વાળું. પુષ્પા ઝુકેગા નિશાન. નંબર 4, આનો ખાલી ડાયાગ્રામ બનાવીને આપી દઈશ, આખો સોલ્વ નહીં કરું, ઈઝી છે એટલે. જે આમ ઇમ્પોર્ટન્ટ હશે એના ડાયાગ્રામ ને બધું બનાવીને આપી દઈશ. જલ્દી ગોટાઈ જાઓ. તમે ઉત્તરાયણ નથી સેલિબ્રેટ કરતા? પતંગ નથી ચગાવતા? જો આમ આમ ઠુમકા જ મારવાના હોય. ઓકે, ધ એંગલ ઓફ એલિવેશન from the ground which is 30 meter away from the foot of the tower is 30. Find the height of the tower. Question પાછો રિપીટ કરું છું. ગોઠવાઈ વાંધો નહીં. એ માલિક તેરે બંદે. શું કહે? ના ના, હજી ઘરે જઈને ચગાવશે. એક્ઝામ તો એક જ, કેટલી વાર આવે? 2-3 વાર આવે કે ઉત્તરાયણ એક જ વાર આવે? એવું નહીં કરતા હે. ઓકે, ધ એંગલ ઓફ એલિવેશન. એંગલ ઓફ એલિવેશન એટલે ખબર પડી ગઈ?
મસ્ત મજાનું ઉપર આમ મોઢું ઉપર કરવાના છે. ટોપ ઓફ ધ ટાવર, આ ટાવર પેલા બનાવી દીધો ટાવર. એના ટોપને જોશું. ક્યાંથી જોશું? 30 મીટર અવે ફ્રોમ ધ ફૂટ. આ ટાવરનો ફૂટ છે 30 મીટર દૂર જશું અને ત્યાંથી જોશું નજારો. એટલે આ છે એંગલ ઓફ એલિવેશન. તમે રિવર્સ ડાયાગ્રામ બી બનાવી શકો. આ છે ટાવર, એનાથી 30 મીટર દૂર અહીંયા ઊભા રહીને આ જુઓ છો. ઇટ્સ યોર ચોઇસ. ઓકે, and the angle is 30 meter, 30 degree. Find the height. તો શું વાપરશું? sin, cos કે tan? Very good beta. So tan 30 is equal to h upon 30. What is the value of tan 30? Very good. એટલે ખબર પડી ગઈ શું કામ મેં કીધું હતું કે આ સમ નહીં કરાવું, પણ ભણાવતા ભણાવતા કરાવી દીધો. √3 મલ્ટીપ્લાય ડિવાઇડ 3, tan √3 તમારો આન્સર. ઇઝી લાગ્યો ને આ સમ? કઈ નહીં, હમણાં રિવિઝન બી લો, હે, ડોન્ટ વરી. ફટાફટ આ સમ પતી જશે, વધારે ટાઈમ નહીં લો, થોડી સ્પીડ રાખીશ. 4 मार्क जाने नहीं देंगे, जाने नहीं चाहे तुझको रब से हम ना डरने वाले. 5th नंबर, अ काइट इज फ्लाइंग. તમને કોન્ફિડન્સ આવી જાય તો કહી દેજો સર સ્કીપ કરો. શું કહું છું ખબર પડે છે? નહીં નહીં, એક છોકરો થોડું મેજોરિટી આવવા દો, મેજોરિટી. એમ સર આતા હે બધા બોલવા લાગે એટલે સ્કીપ કરી દઈશ. ઓકે, અ કાઇટ ઇઝ ફ્લાઇંગ એટ હાઇટ 60 મીટર અબોવ. ઉત્તરાયણ આ કાઇટ 60 મીટર અબોવ. The string attached to the kite is tied to point on the ground. લે ભાઈ બાંધી દીધી, અહીંયા સ્ટ્રિંગ ને બાંધી દીધી. The inclination of the string is 60. અહીંયા 60 છે. Find the length of string. આ ગોતવાની છે. આ ભાઈને ગમે તે નામ x નામ આપી દો. શું કરશું? સાઇન વાપરશું? પાક્કું ને? હવે આ તમે કરી લેશો ને? શ્યોર ને? વેલ્યુ √3/2 અને પછી કટિંગ બટિંગ બધું થઈ જાય. ઓકે, નેક્સ્ટ સમ પર જઈએ. એટલે કહું છું આમ આમ એવું લાગે ને કે હા થઈ જશે, એટલે આગળ. એ ઇમ્પોર્ટન્ટ નહોતો, ઇમ્પોર્ટન્ટ વાળા સમ બતાવું છું, ડોન્ટ વરી. એને પ્રોપરલી લખીશ, નોટ કરી લેજો. મેથ્સ ખાલી જોવાથી નહીં આવડે, નોટ બનાવવાની હોય, પ્રેક્ટિસ કરવાની હોય. 6th number, 1.5 meter tall boy is standing at some distance from 30 meter tall building. Question સમજ પડી? 1.5 meter tall એટલે કેટલો હશે? 150 centimeter. My height is 173 centimeter, એટલે થોડોક નાનો. પણ આટલું બધું આમાં બતાવા હે નહીં, એટલે હું શું કરીશ, એક નાની લીટી બતાવી દઈશ. આમ કરીને આમ બનાવી દો આમ માણસ. ના હું કામ બનાવવાનું? ફિગરને કોમ્પ્લિકેટેડ હું કામ કરી? આ રહ્યો 1.5 મીટર. સમજાઈ ગયું ને? 1.5 મીટર જ છે ને, એવું જ લાગે છે ને? ઓકે, સ્ટેન્ડિંગ એટ સમ ડિસ્ટન્સ ફ્રોમ 30 મીટર ટોલ બિલ્ડિંગ. આ છે 30 મીટર ટોલ બિલ્ડિંગ. હાઈટ કેટલી છે? 30 મીટર. ઓકે, એલિવેશન ફ્રોમ હિઝ આઈઝ. એની આંખ ક્યાં હશે? અહીંયા જોઈ ને, એટલે એને ટોપને જોયું, ઉપર જોયું એમ. તો એલિવેશન છે 30. ઇન્ક્રીઝ ફ્રોમ 30 to 60. 30 to 60 થાય છે, એનો મતલબ કે બિલ્ડિંગની નજીક જાય છે. બિલ્ડિંગની નજીક આવી રહ્યો, પહોંચી ગયો છોકરો, અહીંયા પહોંચી ગયો. હા, કેટલી થઈ ગઈ? 60. Find the distance he walked toward the building. જેટલું ચાલ્યો, આને હું હમણાં x કહી દો, આ ભાઈ સાહેબને y કહી દો, એક્સ્ટ્રા ને રફ કરી દો. રેડી? સમજાઈ ગયું? ઓકે, આ જે ઉપર દેખાય એ x જ રહે ને આ કેન યુ ટેલ મી ધ લેન્થ? હું અહીંયા નામ આપી દઉં. AB ની લેન્થ કહેશો મને? કઈ રીતે ખબર પડી? વેરી ગુડ. અહીંયા 1.5 છે, તો ઉપર બાકીનું કેટલું હશે? 28.5.
કોને વાપરીએ? આ ટીક મારી દેજો. કોને વાપરીએ? સાઇન, કોસ કે ટેન? બસ ખાલી એટલું જ કહો. કેમ? હાઇપોટેનિસની જરૂર નથી. સાઇનમાં હાઇપો આવશે, કોસમાં હાઇપો આવશે. ટેન જ એવો માણસ છે જે બિલ્ડિંગની હાઇટ અને જમીનના ડિસ્ટન્સ સાથે વર્ક કરી રહ્યો છે. એટલે મેજોરિટી આપણે ટેન જ વાપરવાનું. તો અહીંથી ચાલુ કરીએ 1060 થી. ટીક મારી દેજો આને. સો 1060 ઇઝ ઇક્વલ ટુ વોટ? એની સામે જુઓ, એની સામે 28 પોઈન્ટ ડિવાઈડ બાય વાય. ઓકે, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ 1060? વેરી ગુડ બેટા. એક્ઝામ ચાલુ થાય એટલે આ લખી કાઢવાનું ગમે ત્યાં, પાછળ લખી કાઢવાની બધી વેલ્યુ. ચાલો હવે કોને વાપરીએ? 1030 ને. તો 1030 માટે ટ્રાયંગલ આવડો મોટો કન્સિડર કરાય ને. ઓકે, તો 28.5 ડિવાઈડ બાય શું લખું? વેરી ગુડ, x પ્લસ વાય. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ 1030? √3 રાઈટ હેન્ડ સાઈડ મોકલીએ એટલે મલ્ટીપ્લાય થાય ને. √3 આ બાજુ જાય તો મલ્ટીપ્લાય થાય ને. આજા મલ્ટીપ્લાય કરી દીધું. ડન. કેમ મોડું થઈ ગયું બેટા? પતંગ ચગાવતો હતો? નથી ચગાવતો તું? ઓકે બેટા, મને લાગ્યું પતંગ ચગાવતો હતો. એ કાલી કાલી આંખે ટુરુટ. ઓકે, આવું છે તમારી પાસે. ગોતવાનું શું હતું? હા, ये हुई ना बात. કેટલું ડિસ્ટન્સ ચાલ્યો x ગોતવાનો છે ને. તો કઈ નહીં, y ની વેલ્યુ ઉચકી નાખી દઈએ. તો x પ્લસ y કેટલો છે? x ગોતવાનો છે તો y સબસ્ટિટ્યુટ કરીએ. ચેપ્ટર નંબર 3, 4 કરતા ને એમાં. ઓકે, હવે રાઈટ હેન્ડ સાઈડ જાય એટલે સબટ્રેક્શન માઇનસ 28.5 અપન √3. યાદ કરો જયસરને. જયસરે એવું કીધું હતું બને ત્યાં સુધી નંબર નાના કરવાના, કોમન કાર્ડ લેવાનું. તો કોમન કાર્ડ લીધો. એલસીએમ લઈએ. એલસીએમ લેવામાં કઈ રીતે? આની જોડે મલ્ટીપ્લાય થાય. √3 3 3 માઇનસ 1 2. ઓકે, નીચે એ લોકોને √3 પસંદ નથી ને, એટલે એને ગાયબ કરીએ. કઈ રીતે? રેશનલાઇઝ. તો પહેલા તો આ બે મલ્ટીપ્લાય કરી દઈએ. 28.5 ના ડબલ. વેરી ગુડ, 57. નીચે √3 ગાયબ કરવા માટે √3 મલ્ટીપ્લાય ડિવાઈડ. નીચેનો થઈ જાય 3. કટિંગ થાય છે જો. કેટલો? 20 નહીં 19. તો 19 √3 મીટર ઇઝ યોર આન્સર. યુનિટ લખજો ને, અડધો તો ઉપાડી જ લે એ લોકો. સમજાઈ ગયું બધાને? હે ભાઈ, મસ્ત સમજો ને. આને ટીક મારજો. આને કહેવાય 4 માર્કની લેન્થ વાળો સમ. અને બેઝિક વાળા તમે બી આમ કામ આવશે, આમ યાદ રહી જાય કે આ બે લેન્થ હોય તો આવું સાઈન લેવાનું, કોસ લેવાનું, ટેન લેવાનું, એટલે જોઈ લો. પછી લખજો. અભી ટાઈમ નહીં है हमारा, रिवीजन काम चल रहा है. સમજ પડે છે ને? જોતું તું ને આ ચેપ્ટર? કહેતી જ નથી, મારે કેટલું સમજવાનું. 7. From a point on the ground, angle of elevation, bot and top. હવે બધા ઇમ્પોર્ટન્ટ સમ ચાલુ થઈ ગયા છે. ફિગર જ નહીં બને તો કઈ થાય નહીં, એટલે બધા કામના સમ છે હવે. હા, એક્ઝેક્ટલી. ફિગર બની જાય પછી તો બધું આવડી જાય, પણ ફિગર જ ન બને. કોંગ્રેચ્યુલેશન, ગોલ્ડ મેડાલિસ્ટ છે ભાઈ યુગ મેથ્સમાં. હા, યાદ કરું છું. હા, એવું કંઈક છે. ચાલો. From a point on the ground, the angle of elevation bottom and top of the transmission tower. You know the transmission tower? બિલ્ડિંગ પર હોય ગમે ત્યાં. આ છે ટ્રાન્સમિશન ટાવર. This is transmission tower. બરાબર ને? પાછું વાંચો. From a point on the ground, ગ્રાઉન્ડ પર ઊભો છે.
આ ગ્રાઉન્ડ પર એ ઊભો છે, ડોટ મૂક્યો છે મેં, એને બિલ્ડિંગને નથી ઓબ્ઝર્વ કરતો, ટ્રાન્સમિશન ટાવરના ટોપ અને બોટમને ઓબ્ઝર્વ કરે છે. ટ્રાન્સમિશનના ટોપ બોટમ અને બે એંગલ બને છે 45 અને 60. કોમન સેન્સ છે, જે મોટો છે 60 હશે ને જે નાનો છે 45 હશે. આ તો કોઈ બી કહીએ કે નાના છોકરાને બી આવડે. બીજું કંઈક આપેલું હશે 20 મીટર હાઈ બિલ્ડિંગ પર પડેલો છે, એટલે આ બિલ્ડિંગની હાઈટ આપેલી છે 20 મીટર. ટાવરની હાઈટ વી ડોન્ટ નો, એને એક્સ કહી દેશું. શું થયું બેટા? ચાય 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 ચાય, જલ્દી બોલ. હા, ગમી લો ને, ફરક પડે, જલ્દી વેલ્યુ મળી જાય એવું કઈ હોય નહીં. બાજુમાં લખી દેજે ને, જગ્યા આપણે બાજુમાં જ લખવાની હેબિટ રાખેલી છે. સો વી આર યુઝિંગ 1045. 1045 gives 1045 20, 1045 20 है ना, આ નાનો ટ્રાયેંગલ ડિવાઈડ બાય y. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ 1045? જાતે 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 કેવું મસ્ત યાદ રહી ગયું કે આમાં એક્સાઇટમેન્ટ બહાર આવે. મને આવડે 1045, મને આવડે. રીઝન ખબર છે ને શું છે? હા, હ્યુમન માઇન્ડ. આમ અંદર સર 1045 મેં કહું તમને, ના તું મન નહીં કે, તું તારી જાતને કે 1045 એવું થાય. સો 1060, આ મોટો ટ્રાયેંગલ, મોટા ટ્રાયેંગલ ની સામે 20 પ્લસ એક્સ છે બેટા, આખું લેવાનું, આખું, હે ને, ડિવાઈડ બાય વાય. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ 1060? વાય ની વેલ્યુ બી નાખી જ દઉં ને. ઓકે, 20 આ બાજુ જાય તો 20√3. રેડી? માઇનસ કરી દઈએ, કોમન બી કાઢી દઈએ. આ તમારો આન્સર. અચ્છા, ક્વેશ્ચનમાં ક્યાંય લખેલું છે કે √3 ની વેલ્યુ આ લખજો તે લખજો તો ચાલશે? કઈ મિસિંગ છે આમાં? માર્ક્સ કપાઈ જાય અડધો. મીટર. યુનિટ નહીં લખો તો કપાઈ જાય. છેલ્લે અહીંયા નહીં લખો તો છેલ્લે સેન્ટેન્સ માર દેવાનું, હાઈટ ઓફ ધ ટાવર, આ મસ્ત મજાની ડિઝાઇન કરીને, હે ને, હાઈટ ઓફ ટાવર ઇઝ, ડિઝાઇન કરી દેવું. કેટલું છે? 20 √3 - 1 મીટર. સમજી ગયા? એટલે આ કોઈ હિન્ટ નથી હે કે પેપર લખતી વખતે નહીં, આ ખાલી જસ્ટ જાણ કરું છું કે છેલ્લે એક સેન્ટેન્સ માર દેવાનું, સારું લાગે. કાં તો અહીંયા મીટર, એ લોકોને ઇનશોર્ટ મીટર દેખાવું જોઈએ, નકર તમારા મીટર ઉડાડ નાખશે. એ લોકો કોણ ખબર પડી ગઈ ને, ગાળું લખે એ પેલા હું કહી દઉં. 8 નંબર. અરે મસ્ત પ્રીમિયમ સમ છે, 15 સમ આપ્યા છે પણ બહુ મજાના આપેલા છે. A statue which is 1.6 meter tall. સ્ટેચ્યુ છે સરદાર પટેલનું. સરદાર પટેલનું સ્ટેચ્યુ 1.6 મીટર ટોલ, હે ને, રમકડું બનાવ્યું છે. હેપી ઉત્તરાયણ તમને લોકોને બી. A statue 1.6 મીટર ટોલ. તને ખબર સ્ટેચ્યુ એટલે શું? કાળો પડી ગયો હાવ ઉત્તરાયણમાં પતંગ ચગાઈને. તેની એક્ઝામ છે, શું પૂછવું છે એમાં? બહુ બધા ડાઉટ ભેગા કર્યા. થોડાક હમણાં જય સર પાસે શીખ ને, હું ત્યાં સુધી નાનો એવો સમ શીખવાડ દો બેટા. જય સર તો ઓલરાઉન્ડર છે. A statue which is 1.6 meter tall stands on the top of pedestal. Pedestal જેની પર ઊભો હોય ને પેડેસ્ટલ કહેવાય. સ્ટેચ્યુ સરદાર પટેલનો. પેડેસ્ટલ ની ઉપર સ્ટેચ્યુ છે, સ્ટેચ્યુની હાઈટ છે 1.6 મીટર. રેડી? એંગલ ઓફ એલિવેશન એટલે ગ્રાઉન્ડ માંથી જોહે ને અમુક પર જોહે. અહીંયા ઊભો છું, ક્યાં બનાવું? આ જે પેડેસ્ટલ છે એને ટોપ પર બનાવું કે બોટમમાં? તો ક્યાંય લખેલું હશે જો, એલિવેશન ઓફ ટોપ ઓફ ધ સ્ટેચ્યુ, એટલે આ છે 60. રેડી ને? આફ્ટર ધેટ સેમ પોઈન્ટ એંગલ ઓફ એલિવેશન ઓફ ધ ટોપ ઓફ પેડેસ્ટલ. આ પેડેસ્ટલ છે ને, આ પેડેસ્ટલના અને જોશે. રેડી? વિચ ઇઝ 45. ઓકે,
અહીંયા મારે લખવું છે. હાઈટ માંગી છે ને, હાઈટ ઓફ પેડેસ્ટલ, તો હું એને x લખી દઉં. વાંધો નથી ને, મારી આદત છે. સો આ ભાઈ સાહેબને y કહી દઈએ. તો કોને વાપરશું? 10. એઝ આઈ સેડ, મેજોરિટી સમમાં 10 જ વપરાશે. એટલે કઈ જ આવડે નહીં તો કંઈક લખીને આવજો. tan theta is equal to BC upon AB. જે અડધો અડધો માગે, બુંદ બુંદ સરોવર ભરાય, ફેલ તો નહીં થવું ને. તો 1045 અહીંયા ઊભા છે, તો એની સામે x ડિવાઈડ બાય વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ 45? લઈ લેજો. ના ના, અમુક હતા ને. x ઇઝ ઇક્વલ ટુ y. સેવ કરીને મૂકી રાખ્યા. હા. હવે 1060 લખીએ. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ 1060? 1.6 પ્લસ x. આખો ટ્રાયેંગલ લેવાનો અપન, ઓકે, ગોતવાનું શું હતું બાય ધ વે? એટલે x ને, તો y ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ. y નકામો, એની કોઈ જરૂર નથી. 1060 છે √3, તો 1.6 પ્લસ x અપન x. મેં y ની જગ્યાએ x મૂકી દીધો. तुझे उत्तरायण बहुत पसंद है ना? झूठा. 5000 वाला हुक्म घसाई तो પછી फिरकी घसाई कि नहीं घसाई? मतलब कितनी घसवाई? मतलब मोटी फिरकी है कि छोटी फिरकी है? अच्छा, हाँ, वो आज ट्यूशन नहीं आना चाहता था बट मम्मी ने पराणे भेजा. पराणे भेजा, अब वो हो गया है, पराणे भेज दिया. ओके, नाउ व्हाट वी डू? एक रील याद આવી ગઈ. सुबह ट्यूशन नहीं बुलाते, हम तो बुलाते हैं, बच्चे भी आते हैं. આવું ડન ને? તું બધામાં હા નહીં પાડતો, ફેલ થયો તો. હેલો ગાઈઝ, સો x is what? 1.6 upon √3 minus 1. નીચે રૂટ ગમે તો શું કરવાનું? કઈ રીતે બેટા? વાત તો સાચી છે, રેશનલાઇઝ, પણ કઈ રીતે? વેરી ગુડ. तो x इज इक्वल, मैं तारीफ कर रहा हूं ना, तू क्यों बीच में घुस रहा है? वाह क्या बात है करके. अच्छा हुआ. તો અહીંયા જે સાઇન દેખાય ને, એની ઓપોઝિટ સાઇન લઈ લેવાની. ઓપોઝિટ સાઇન લેવાથી ફાયદો શું થાય? કઈ નહીં થાય. a² માઇનસ b² બની જાય. √3 નો સ્ક્વેર 3 અને 1. ડન ને? 3 માઇનસ 1 1.6 ડિવાઈડ બાય 2 0.8. તો હાઈટ છે, આ x એટલે હાઈટ છે. પેડેસ્ટલની હાઈટ કેટલી? 0.8 ઇન બ્રેકેટ √3 પ્લસ 1 મીટર. સેન્ટીમીટર નો લખતા હો, આવડું નાનું થઈ જાય. ઠંડી લાગી જાય. કોઈ ડાઉટ? મસ્ત 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 મસ્ત. આ બી કામનો સમ છે. પેડેસ્ટલ વાળો, ટોય વાળો, હાઈટ વાળો, આ બધા ગમે પેપર બનાવતી વખતે. સરદાર પટેલ જેના મગજમાં હોય સરદાર પટેલ નું બનાવે, જેને ઉત્તરાયણ મગજમાં ચાલતી હોય ઉત્તરાયણ વાળો બનાવે. હમણાં પતાવું, પછી રિવિઝન ચાલુ કરે. ડોન્ટ વરી. કયા નંબર પર આવ્યા? 9 પર આવ્યા. હવે છે ને, હું આખું કેલ્ક્યુલેશન નહીં કરું, ચાલશે? હું ખાલી કોન્સેપ્ટ, ડાયાગ્રામ ને આગળની બે ઇક્વેશન બનાવીને આપી દઉં. અવાજ આવ્યા? ઓકે. મેઇન ડાયાગ્રામ જ તમારે શીખવો છે, પછી તો હવે અંદરની જે પ્રોસેસ છે એ તમે લડી લેશો. ખાલી આપો અમને એમ. એટલે સમ. ઓકે, ધ એંગલ ઓફ એલિવેશન ટોપ ઓફ બિલ્ડિંગ ફ્રોમ ફૂટ ઓફ ટાવર. હે, બિલ્ડિંગ ના ટોપ ને જોવાનું છે, ફૂટ ઓફ ટાવર એટલે બે અલગ અલગ ઓબ્જેક્ટ છે. આ ટાવર, આ બિલ્ડિંગ. કોણે કીધું? કેમ ખબર પડે ટાવર મોટો કે બિલ્ડિંગ મોટી? કેમ ઓલા મોટા મોટા ટાવર વીજળીના નથી જોયા તે? રસ્તા પર હાઈ ટેન્શન ટાવર ઓવડા મોટા મોટા લગાવેલા હોય.
ઓકે, એટલે આગળ કંઈક આપેલું હશે, ડોન્ટ વરી. એટલે રફ સ્ટ્રક્ચરમાં કોઈ ટેન્શન નહીં, બનાવી દેવાનું, પછી જોઈ લેવું. આને બિલ્ડિંગ કહી દેવું, આને બિल्डिंग કહી દેવું, बाद में कर देंगे, दो बना दिया हमने. જોઈ લો. એંગલ ઓફ એલિવેશન ઓફ ટોપ ઓફ ધ બિલ્ડિંગ. જો ટાવર નાનો છે, કેમ કેમ કેમ? એલિવેશન ટોપ ઓફ બિલ્ડિંગ, બિલ્ડિંગ ને જોવા માટે તમારે મગજ માથું ઉપર લેવું પડ્યું, એવું જ છે. ફૂટમાંથી ગમે ત્યાં જોવે, તું ટાવર ને અહીંયા ઉભો હોય, બિલ્ડિંગ ભલે નાની હોય, બિલ્ડિંગ ભલે નાની હોય, પણ તારે તો અહીંથી આમ જ જોવું પડશે ને. નકર જોવા માટે આંખ ક્યાં જાય? એલિવેશન માં આંખ ઉપર જ જાય આમ કરીને. એને રિએક્શન કેવા મસ્ત થાય ખબર? આંખ હાઈટ તો આટલી હશે, તારી જેટલી નથી, ડોન્ટ વરી. ઓકે, કઈ વાંધો નહીં. ફ્રોમ ફૂટ ઓફ ધ ટાવર ઇઝ 30. લો આ 30 બનાવી દીધો. હા, ફૂટમાંથી આ ફૂટ પછી જોયું ને. એન્ડ ધ એંગલ ઓફ એલિવેશન ટોપ ઓફ ધ ટાવર ઇઝ 60. જામતું નથી પણ બનાવી દીધું છે. નંબર ઓટોમેટિક મેચ કરાવી દેવું આપણે. આ મોટો એંગલ હોવો જોઈએ ને, એનો મતલબ ટાવરની હાઈટ વધારે હોવી જોઈએ. इधर थोड़ा उल्टा सुल्टा दिख रहा है, लेट अस एज्यूम. શું ફરક પડે? ટાવર મોટો હોવો જોઈએ બિલ્ડિંગ ની હાઈટ કરતા, તો જ મોટો એંગલ 60 બને અને નાનો એંગલ 30. બટ ઇટ્સ ઓકે, રફ સ્કેચ છે, બંને હાલશે. અને એક્ઝામમાં જે આન્સર શીટ આપે ને એમાં બનાવજે. માય ક્વેશ્ચન ઇઝ વોટ? આ એક્ઝામમાં ખબર નથી પડી ને આવું બનાવી ગયું તો ઇરેઝર થી રફ કરવા નહીં બેહતા. ઇટ્સ ઓકે, એટલી ફ્રીડમ આપેલી છે. કોણે બોલ્યો નથી હું, એ લોકોએ. રેડી? એટલે આટલું અન્ડરસ્ટેન્ડ છે, કઈ વાંધો નહીં. રફ સ્કેચ છે, વી ડોન્ટ નો, બધા નંબર્સ ઓટોમેટિક સેટ થઈ જશે. ઓકે, કઈ વેલ્યુ આપેલી છે જુઓ તો. ટાવર ઇઝ 50 મીટર હાઈ, એટલે આ ટાવર બિચારો નાનો હતો. ડાયાગ્રામ ખબર પડી ગઈ ને, ડાયાગ્રામ ભૂલ ભરેલો છે. 60 કરવા માટે આને ઉપર લઈ જવું પડશે, પણ ચાલશે. હા, ચાલે, પરફેક્ટ. એને શું કીધું ખબર? કે ટાવર મોટો જોતો છે તો આને ટાવર કહી દો, અહીંયા 60 લખી દો, અહીંયા 30 લખી દો. અન્ડરસ્ટુડ. પણ એટલું બધું શું કામ પડવું છે? એમ જે બની ગયું એમાં રમી લો, એમ નંબર સેટ થઈ જશે, ડોન્ટ વરી. ચાલો પાછું. શોર્ટકટ કીધું તો એક્ઝેક્ટલી બની ગયો. ચાલો, એક 30 છે, એક 60 છે. ક્યાં 30 લખો છે? લેફ્ટ 30 લખો છે કે રાઈટ 30 લખો છે? રાઈટમાં 30 લખો છે, કાંઈ વાંધો નહીં. અહીંયા ઓકે. હવે આના હિસાબથી હું તમને ટાવર ને એ બધું કહી દઉં. વાંચું છું. એંગલ ઓફ એલિવેશન ઓફ ટોપ ઓફ બિલ્ડિંગ ફ્રોમ ટાવર ઇઝ 30. એટલે ટાવર થી જોવો છો તો આ બિલ્ડિંગ છે. રેડી? એના ટોપ ને જોયો, 30 નો એંગલ બનાવ્યો. આ કોણ છે? ટાવર. ટાવરની હાઈટ બી આપેલી છે 50. ઓકે, આને કહી દઈએ y અને આને કહી દઈએ x. રેડી? ચલો, tan 60 લખીએ. tan 60 ઇઝ ઇક્વલ ટુ વોટ? 50 upon y. પછી શું લખીએ? tan 30 x upon y. હવે તમને જે y મળે અહીંયા નાખી દેજો. મળી ગયો x. બિલ્ડિંગની હાઈટ, બિલ્ડિંગની હાઈટ. ઇઝ ઇટ ઓકે? તો મેન કન્ફ્યુઝન આ ક્વેશ્ચન નો ખબર પડી ગઈ ને? ડાયાગ્રામ 10 નંબર 2 પોલ. આહા, કોલમ પોલ, 2 પોલ ઇક્વલ હાઈટ, 2 પોલ ઇક્વલ હાઈટ ના. હું વાતું કરે છે અંદર અંદર? કેટલા પતંગ આપ્યા એવું? આ જો 2 પોલ છે ઇક્વલ હાઈટ ના. 2 pole of equal height standing each other opposite to each other. અથવા રોડ ની આ બાજુ લખેલું કે લખેલું છે 80 મીટર શું છે?
width ઓફ ધ રોડ, રોડની એક બાજુ પોલ છે અને બીજી બાજુ બી પોલ છે, અને રોડની લેન્થ છે 80 મીટર. પહોળો છે રોડ, મસ્ત મજાનો. ફ્રોમ અ પોઈન્ટ બિટવીન ધેમ, ક્યાં મૂકું? રાઈટ હેન્ડ સાઈડ મૂકું, લેફ્ટ હેન્ડ સાઈડ? આ મિડલ છે, આ બાજુ મૂકું કે આ બાજુ? પોઈન્ટ ક્યાં મૂકું એ જલ્દી કહો. વચ્ચે નો મૂકવાય ને, તો મિડ પોઈન્ટ કહેતે. કીધું ફ્રોમ અ પોઈન્ટ રાઈટમાં મૂકી દો. હાલો, ગોલ્ડ મેડાલિસ્ટ છે ભાઈ, એની વાત તો માનવી પડે કે નહીં? સારું નથી માનતા, છોડ જવા દે કે નહીં. ઓકે, ચાલો મૂકી દીધો. શું કહેવાને, એક્સ કહી દઉં? કા 80 માઇનસ એક્સ છે ને 80 મીટર. વાય હું કામ નવો લેવો છે? જોઈએ, 30 અને 60 નો એંગલ બનાવે છે. હાઈટ બંનેને એચ કહી દો, સેમ જ છે. એટલે ક્યાં 30 મૂકું? રાઈટમાં 30 મૂકું કે લેફ્ટમાં 30? લેફ્ટમાં 30, રાઈટમાં 60. આ મોટો હોય ને ભાઈ, જો તો અહીંથી આમ જોવે અને હજી નજીક જઈને જોવે, તો પોઈન્ટ જેની નજીક હોય ત્યાં વધારે મોટો એંગલ બન્યો છે ને. સમજો ને? ગોતવાનું છે ડિસ્ટન્સ, એટલે કે એક્સ ગોતવાનો છે. શું વાપરીએ? tan 60 લઉં ઇઝ ઇક્વલ ટુ h અપન x. નિંજા હથોડી. tan 30 h અપન 80 માઇનસ એક્સ. શોર્ટકટ બતાવું કે આ ચાલશે? ચાલશે જ ને. tan 60 √3. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ h? √3x. નાખી દો આમાં. tan 30 h √3x. ઓકે, √3 આ બાજુ મલ્ટીપ્લાય થાય, ડૂમ. સો 80 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 3x, 4x, √3 3x એમ. તો 20 આવી ગયો. હું એમ કહીશ કે એક બિલ્ડિંગ થી 20 મીટર છે ને, હા મેં બિલ્ડિંગ ક્યાં લઈ આવવામાં? પોલ છે, સોરી. એક પોલથી 20 મીટર દૂર છે અને બીજા પોલથી 60 મીટર દૂર છે, એવું સેન્ટેન્સ લખી દઈશ. ફ્રોમ વન પોલ ઇટ ઇઝ 20 મીટર અવે, and from second pole it is 60 meter away. 80 minus 20. Is it clear? Find the distance of the point from the poles. કહી દીધું. હા બોલ બેટા. હાઈટ કીધું છે? ઓકે, કઈ નહીં, અહીંયા મૂકી દઉં x. h is equal to √3x હતો જ, 20 √3. આ એની હાઈટ થઈ ગઈ. Also find the height. Done? પોઈન્ટની હાઈટ ના હોય. વિધાઉટ. ચાલો 11 નંબરમાં તો ડાયાગ્રામ આપેલો છે એટલે આપણે એમ જ પતાવી દઈએ. ઓકે, બધું આમ જ દેખાય છે મને. તો તમને દેખાય કે નહીં ખબર નહીં, તો મને આમ જ દેખાય છે. જો આને હું હમણાં x કહી દઉં અને h કહી દઉં. આવો ડાયાગ્રામ તો ભૂલે ન બને આપણાથી, મારથી તો ન જ બને. તો હું આર્ટિસ્ટ નથી, હું પેલો ડાયાગ્રામ એલા ડ્રોઈંગ બનાવે ને શું કહેવાય? પેઇન્ટર પેઇન્ટિંગ કરે. આર્ટિસ્ટ તો નથી, ઇન શોર્ટ. સમજી ગયા ને તમે? હા, મેથેમેટિક્સ છે. હા, સ્કેચ ગમે એવા નામ ઉપર લીધા છે. ઓકે, 11. તો ટીવી ટાવર આપી દીધો. ટીવી નો ટાવર આવો હોય? આવો તો નો જ હોય યાર. on a bank of canal. in short ખબર પડી ગઈ છે આપણને. from a point on the other bank. પૈસા નાખી ઈ બેંક, નદી. ટીવી ટાવર બેંક ની નજીક કોણ રાખે? પાણી નો આવી જાય? ડુમસમાં છે કે નહીં? નથી. થોડીક હજી મોટી થઈ જાય, પછી ત્યાં દેખાઈશ. ફાઇન્ડ ધ હાઈટ ઓફ ધ ટાવર એન્ડ વિડ્થ ઓફ ધ કેનાલ. એટલે બંને ગોતવાનું છે. તો પહેલા હું વાપરશું? 10 જ વાપરશું. તો 10 60 h અપન x. બીજું શું વાપરીએ? 10 30. શું આવે 10 30? ઓકે, તો હવે શું કરશું? ખબર પડી ગઈ ને? 10 60 એટલે √3.
h ની વેલ્યુ મૂકી દઈએ. હવે સમ કરી નાખશો ને તમે, આ વેલ્યુ અહીંયા છાપી દેવાની, 30 ની વેલ્યુ છાપવાની, ગુલુ 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 ગુલુ. ઓકે, 12 નંબર કરીએ. આમાં દમ નહોતો આ સમમાં. ટીવી ટાવર. છેલ્લે કેટલા દી થઈ ગયા? કોઈ ટીવી જોવે છે આમાં? અમે નથી જોતા, મોબાઈલ જ ઇનફ છે. ટીવી અને 12 નંબર. from a top of 7 meter high. Hello. From a top of 7 meter high building. 7 મીટરની બિલ્ડિંગ. 7 મીટરની બિલ્ડિંગ તો ખબર ને, એનો પહેલો માળ બી 7 મીટર. 7 મીટર એટલે ખબર પડે કેટલી હોય? 700 સેન્ટીમીટર. મારી હાઈટ 170 છે. 170 ના, હવે રમકડા. મારી હાઈટ 170 સેન્ટીમીટર છે. 170. હા, એક માળ તો થઈ જાય. હાલો, એક માળ વાળી બિલ્ડિંગ છે. કન્ક્લુઝન. So this is building. See, I'm artist. I know this is building. We are mathematician. We can assume anything. If we have rotely, let us assume there is a sag. We can eat. Okay, તો આપણે આને assume કરી લીધી બિલ્ડિંગ છે. એની હાઈટ બી લખી દીધી 7 મીટર. આગળ વધીએ. The angle of elevation of the top of the cable tower is 60 and the angle of depression of foot is 45. Determine the height. એટલે અહીંથી કંઈક ઓબ્ઝર્વ કરવાના છે. થોડી બિલ્ડિંગ નાની કરી દો. અહીંથી ઓબ્ઝર્વ કરવાના છે. આયરો ટાવરના ટોપને ઓબ્ઝર્વ કરશું, ટાવરના બોટમને ઓબ્ઝર્વ કરશું. ડન છે? એક વાર દો આ સમ. એક એંગલ 60 છે. કોને ટોપને ઓબ્ઝર્વ કરતી વખતે 60 નો એંગલ બને. એટલે આ ઉપર જે દેખાય છે 60 નો એંગલ બન્યો. નીચે ડિપ્રેશનમાં 45 નો એંગલ બને છે. રેડી? તો 45 અહીંયા ટ્રાન્સફર કરી દઉં છું. કઈ રીતે? અકોર્ડિંગ ટુ ઝેડ. બીજું કઈ ડેટા આપેલું છે નહીં. આને કહી દઉં 7 મીટર, આને કહી દઉં x. આ ભાઈ સાહેબ અહીંયા બી y લખી શકો. હા, બંને સેમ જ હોય. ઓકે, ચલો પહેલા વાપરીએ 60. 60 શું કહે છે? tan 60 says that x by y. What is the value of 60? √3. એટલે બધામાં જો કોમન જ વસ્તુ આવે છે કે તો √3y is equal to x. સેવ કરીને મમરા ખાશું. Is it okay? Now let us find tan 45. tan 45 આ લેવો કે આ લેવો? ગમે ઈ લો ને, આ લઈ લઈએ. 7/y. tan 45 જેટલા એ કોમેન્ટ મારી હતી, y is equal to 7. ઓકે, ગોતવાનું હતું હાઈટ ઓફ ધ ટાવર. ઓકે, પહેલા y ની વેલ્યુ મૂકી દઈએ. તો x is equal to 7√3. હવે હાઈટ ઓફ ધ ટાવર લખું છું. હાઈટ બોલો તો હાઈટ કેટલી છે ટાવરની? 7 plus x. What is the value of x? 7 common. Meter. Easy? Easy peasy? Easy peasy. चलो नेक्स्ट पर जाइए. 15 જ છે. ડોન્ટ વરી. નજીક ને એકદમ નજીક. 13, 14, 15. 15 જ છે ને ભાઈ? હમણાં પતે. ઓમ બલૂન ટીક માર દેજો. હા, બલૂન ઉડાડશું આપણે. ગેસ વાળા બહુ વેચે. 100 રૂપિયાના ભાવે આપે છે. હું તો કહું તમે ખાલી આ જ ધંધો કરી નાખો. ખબરમાં ને, પણ 2 દી પહેલા 100 રૂપિયા. જો સમજાવું. એ જે શાંતિથી બેઠા બેઠા મેં ગણતરી મારી કેટલું કમાતા હશે. એક બલૂન બનાવતા નથી આવડતું યાર. તમે સમજી ગયા ને? આ બલૂન છે. બાલૂન. આ બલૂન નો કોસ્ટ કેટલો? એ તો તમને પડે છે. એ લોકોને કેટલાનો? આપણે ઈ બલૂન કેટલાના?
રૂપિયાનો આવતો હશે, આપણે 10 રૂપિયા રાખીએ. મોંઘા લઈ આવશું, મોંઘા 10 રૂપિયા. ગેસનો બાટલ ખબર નહીં કેટલાનો, પણ એમાંથી 5 રૂપિયાની ગેસ જ જાતી હશે ને, તો કેટલાની ગેસ? એટલે એના 10 રૂપિયા હાલ ને, 10 રૂપિયાનો ગેસ જાય છે. 20 રૂપિયાનો બલૂન એની મને 100 રૂપિયા વેચે. અલગ અલગ એરિયામાં અલગ અલગ ભાવે જાય છે. કેટલામાં? ક્યાંથી ફૂલાયો છે ગેસ? ક્યાંથી ભર્યો? એ ઉડે, ઈ તારો બલૂન ઉડતો હતો? નહીં ને, આપણે ઉડે ને એવા ગેસ વાળા બલૂન ની વાત કરું. જો ગેસ લખો, ગેસ ગેસ. કટ 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 કટ. નહીં કરું એડિટ, ટાઈમ જ નથી. તો પ્રોફિટ માર્જિન જો 20 રૂપિયાની વસ્તુ આપણે 100 રૂપિયા પ્રોફિટ થઈ જાય એવું ગણીએ. દિવસમાં કેટલા વેચાય? મેં પોતે 5 લઈને ગયો હતો. એક વ્યક્તિ 100 ગણું, 100 રૂપિયા ઇન્ટુ 100 રૂપિયા, અબે 10,000 રૂપિયા દી નો પ્રોફિટ. 5 દી વેચો તોય 50,000 થઈ જાય. હું તો કહું આ ધંધો ચાલુ કરાય. અને 100 તો બહુ ઓછા કીધા, વધારે વેચાય. એ બલૂન ના ખાલી ગણ્યા હોય ને, આટલા બધા બલૂન છે, બહુ બધું વેચાય. એ સમ સોરી આ ફાઇનાન્સ ની વાત આવે ને સાહેબ, ગણતરી કરવા લાગે. As observed from the top of 75 meter high lighthouse. જો હું આર્ટિસ્ટ છું, this is my lighthouse. 75 મીટર એસ્થેટિક લાઇટ હાઉસ છે. અહીંયા લાઇટ મૂકી દઈશ. Lighthouse. This is the lighthouse. Okay. From the sea level, the angle of depression of two sea. Okay. 30, 45. જો ડિપ્રેશન આ રીતે બનાવીને આવો ને એટલે માર્ક કટ. કેમ? હા, તો એને આ રીતે ડ્રો કરવાનો, પેપર ચેકરને ખબર પડે કે યુ આર અ જીનિયસ, ગોલ્ડ મેડાલિસ્ટ. હે ને, ડાયાગ્રામ આ રીતે બનવો જોઈએ કે એક એંગલ આ છે 30, બીજો છે 45, and this is transformed according to alternate angle theorem. Z બને છે એટલે 30 અહીંયા ટ્રાન્સફર થયો, 45 અહીંયા. એટલે જેના આઉટ ઓફ આવતા હોય ને એને આ બે એંગલ નહીં લખેલો એટલે માર્ક કટ. ઓકે, આપણે લખશું 75 A B C D. ડન છે. C અને D શીપ છે. If one ship is exactly behind the other, find the distance between two. ઓકે, તો હું આને y કહી દઉં અને x કહી દઉં. x ગોતવાનો છે. ડન. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વાપરીએ 1045. 1045 suggest me it can be written as 75 by y. What is the value of 1045? Comment. ઓરી બાપરે. So y 75. done. What is the value of 1030? અને 75 upon x plus y. આને કહેવાય 1 upon √3. x ની વેલ્યુ હમણાં ગોતી કે y ની ગોતી હતી? y ની ગોતી હતી. 75 અને x લેફ્ટ હેન્ડ સાઈડ, એ 12 પછી જોજે. x is equal to 75 common √3 minus 1 meter. Easy. ઓકે, 14 અહીંયા જ બતાવી દો. નહીં ચાલે, નહીં ચાલે. કહું છું ફુગ્ગા વાળો કરજો. દે લાઈક ફુગ્ગો. હે, આવું જ છે, આવું જ છે ને. બાજુમાં તો ડાયાગ્રામ હતો બેટા, કન્ફર્મ કરી લેજો. पढ़ो पढ़ो, अच्छा लगेगा. हाँ, હવે જો 1.2 meter tall girl. As I say, I am very much
Good in drawing. So this is 1.2 meter tall girl. તારી હમુક એની હમુક આમ જોવો છો 120 સેન્ટીમીટર બરાબર જ છે તું આટલે તો આવતી જશે ને નહીં આટલે આવે ઓકે ચાલો સ્પોટ અ બલૂન હે એને બલૂન દેખાઈ ગયું આટલી નાની છોકરીને જેવું લખ્યું 1.2 meter tall girl spot a balloon which is moving with the wind. હા વિડિયો નહીં ચાલતો તો આજે નીકળી ગયો હોત કીધું છે ઇન હોરિઝોન્ટલ લાઈન ઠીક છે એટ હાઇટ 88.2 જો અહીંથી આ બલૂન છે મસ્ત કેટલી હાઈટ છે અહીંયા પોગી ગઈ બલૂન હાઈટ હું અહીંયા સાઈડમાં લખી દઉં છું 88.2 છે ટોટલ હાઈટ બલૂનની ઓકે ધ એંગલ ઓફ એલિવેશન ફ્રોમ હિઝ હાઈ કે હર હાઈ ઇઝ 60 and 30 પહેલા 60 નો એંગલ હતો પછી પતંગની દોરી જેવું થઈ ગયું છે હા ઢીલ જવા દી 30 ડન ઓકે કેન યુ ટેલ મી ધ હાઈટ 1.2 માઇનસ કરી દઈએ એટલે 87 આ બી 87 હું ગોતવાનું છે after some time the angle of elevation 30 find the distance traveled by that balloon આ બલૂનિયાએ જે ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું એ ગોતવાનું છે રેડી તો મેં ત્યાં x લખી દીધો મારી આદત છે જે ગોતવાનું એને x કહી દો ઓકે કોને વાપરીએ 1060 suggests that it is 87 by y and 1030 suggests વેરી ગુડ હવે આમ થોડી સ્પીડ બી આવી ગઈ ને હવે તમે લડી લેશો સ્કીપ કરી દઉં ને ભરોસો કરું ને નથી કરો 1060 ની વેલ્યુ મને આમ મોઢા જોઈને આમ બીક લાગે ક્યારેક ક્યારેક કંટ્રોલ અજય કંટ્રોલ નકર બહુ બધા કોમેન્ટો આવવા લાગશે અરે વિડિયો તો છે ને જાને લાઈવ નો હોય યુટ્યુબ પર શું કરવાનું યુટ્યુબ પર પોર્ટ કરવાનો હા અપલોડ કરવાનો જો પોર્ટ નું ખબર નહીં અપલોડ કરવાનું છે પોર્ટ નું આઈ ડોન્ટ નો વોટ ઇઝ પોર્ટ મજાક કરું છું દર્શ ને કઈ કહેતા નહીં मारेगा वारेगा नहीं गिर जाएगा उठ भी नहीं पाएगा फिर वो बोलते हैं ना कांटा नहीं मांगेगा બધું પતી ગયો આખો સમ પતી ગયો કેલ્ક્યુલેટિવ પાર્ટ જ હતો ને એટલે કઈ બોલ્યો નહીં મેં ઓકે પ્રેક્ટિસ કરી લેજો એટલે રૂટ વાળા ભાગની પ્રેક્ટિસ કરી લેજો ડન લાસ્ટ સમ ઓફ ધીસ ચેપ્ટર આ છે ને 2 માર્કમાં ઘણી વાર પૂછાયો છે ઘણી વાર આમાં આમાં તો બહુ ઈઝી મેથડ પહેલો સમ તે જો કરેલો હોય તો તને આવડી જાય અરે 2 માર્કમાં થોડી આ તો ઘણો 4 માર્કમાં પૂછાયેલો છે આટલો જ છે ક્વેશ્ચન કે નીચે છે ઓકે કાંઈ વાંધો નહીં આપણે શું કરશું ખબર આમ કરીને એકવાર સ્ક્રીનશોટ લઈ લઉં થોડું એને ઝૂમ કરી દઈએ હવે નીચે પેલો ચોટાડી દેવું કઈ રીતે હમણાં બતાવું ટેકનોલોજી હા આ ઇમ્પોર્ટન્ટ છે ટીક મારી દેજો ઘણી વાર આવ્યો છે ઘણી વાર કેમ કે આખા ચેપ્ટરમાં સ્પીડ નો कॉन्सेप्ट लावा वाला एक જ सम છે तो इसको थोड़ा सा अच्छे से करेंगे स्टेप बाय स्टेप लक्ष्य बेटा भूल चूक माफ है चलो द क्वेश्चन इज व्हाट अ स्ट्रेट हाईवे तो
તો આ લોકો કેટલા આમ ટેલેન્ટેડ છે, કહી દે તમને કે હાઈવે સ્ટ્રેટ છે. અમુક પાસે નગ હોય ને, સર મારો તો હાઈવે આમ હતો, એમાં ડાયાગ્રામ કેમ બને, એને કહી દીધું હાઈવે સ્ટ્રેટ લેજો, એટલે લોકો આમ જ લે. સ્ટ્રેટ હાઈવે બની ગયો. આગળ હું કહે છે, અ મેન સ્ટેન્ડિંગ એટ ધ ટોપ ઓફ ધ ટાવર. હે રફ કરો, હાઈવે પર કઈ રીતે આવ્યું? તો પાછો ક્વેશ્ચન વાંચીએ. અ સ્ટ્રેટ હાઈવે લીડ્સ ટુ ધ ટાવર, લીડ્સ ટુ ધ ફૂટ ઓફ ધ ટાવર. એટલે એક જગ્યાએ કશે ટાવર તો મૂકી જ દેવાનો. આ મૂકી દીધો ટાવર મસ્ત મજાનો. હા, મારો ટાવર આવો જ હોય, તારો તો જોઈ લેજો. અ મેન સ્ટેન્ડિંગ એટ ધ ટોપ ઓફ ધ ટાવર. હા, જોઈ હતી પણ ડિટેલમાં જોવાની બાકી છે. એટલે ઓકે, ઓબ્ઝર્વ્સ અ કાર, એટલે અહીંયા ઉભો રહીને કારને ઓબ્ઝર્વ કરે છે. કાર અમુક સ્પીડમાં કામ દોડી રહી છે, બરાબર. એ થી બી ગઈ, સીડી ટાવર છે, ડી પર માણસ ઉભો છે. વાત થઈ છે એંગલ ઓફ ડિપ્રેશન, એટલે જો તમે આ એંગલ નહીં બનાવો એટલે માર્ક કટ. એક એંગલ છે 13, બીજો 60, એવું જ છે ને, જુઓ જરાક. એક છે 30 અને બીજો છે 60. તો અકોર્ડિંગ ટુ ઝેડ 30 અહીંયા, 60 અહીંયા. બીજો કોઈ ડેટા આપેલો છે? જુઓ. એટલે અહીંયા ટાઈમ આપેલો છે, અહીંયા થોડો દૂરથી આમ લખી દો કે અહીંયા 6 સેકન્ડ લાગેલી. બીજું કઈ? સ્પીડ યુનિફોર્મ છે. વેરી ગુડ. કશે સેવ કરી રાખીએ કે સ્પીડ કેવો છે? કોન્સ્ટન્ટ. ઇટ મીન્સ યુનિફોર્મ, સ્પીડ બદલાતી નથી. આટલા ડેટા આપેલા છે. ઓકે, સો લેટ્સ સે ધીસ ઇઝ એક્સ, ધીસ ઇઝ વાય. આ હાઇટ ને હું એચ કહી દઉં. હાઇટની વેલ્યુ નથી આપીને. હવે આને થોડું નજીક લઈ જાઓ કે આમાં એને 6 સેકન્ડ લાગતી હતી. ઓકે, ચાલો 1030 વાપરીએ પેલા કે 1060? કઈ બી વાપરો, કઈ જ ફરક નહીં પડે, બાજુમાં જ લખીએ છીએ. h upon y. what is the value of 1060? √3. so h is equal to √3y. કોઈ ફરક નહીં પડે, આ રીતે બાજુમાં જ લખેલું છે આપણે. અહીંથી અહીંયા મુકાઈ જાય, હે ને, ટેન્શન નહીં લો. તો 1030 h upon x plus y. 1030 ની વેલ્યુ 1 upon √3. h upon x plus y. સમ તમને બહુ ઈઝી લાગશે, ધ્યાનથી ખાલી એકવાર જોઈ લો. h ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ. x plus y is equal to આવું, તો √3 ભેગા થઈને શું બને? ઓકે, તો x plus y is equal to 3y. હવે આ y ને આ બાજુ મોકલીએ તો x is equal to 2. આ એક રિલેશન મેળવો ખાલી. રેડી? હવે જોજો, હવે બહુ જ મજા આવવાની છે. હાઉ મચ ટાઈમ ઇટ વિલ ટેક ટુ રીચ ધ ફૂટ. બી થી સી પહોંચવામાં એને કેટલો ટાઈમ જોતો છે એની ડિસ્કશન કરવાની છે. ઓકે, તો જોજો, સ્પીડ કોન્સ્ટન્ટ છે એનો યુઝ કરે. સ્પીડ બિટવીન એ બી ઇઝ ઇક્વલ ટુ સ્પીડ બિટવીન બીસી લખાય. શોર્ટમાં લખ્યું વાંધો નથી ને, અહીંયા વચ્ચે બિટવીન. સ્પીડ બિટવીન એ બી ઇઝ ઇક્વલ ટુ સ્પીડ બિટવીન બીસી. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર સ્પીડ? ડિસ્ટન્સ અપન ટાઈમ. ડિસ્ટન્સ અપન ટાઈમ. ઓકે, કેન યુ ટેલ મી ડિસ્ટન્સ એ બી ડિસ્ટન્સ કેટલો છે? એ બી નો ડિસ્ટન્સ 6 સેકન્ડ કહે છે. કોણે આપ્યો આને મેડલ? x અને ટાઈમ 6. આ બે વચ્ચેનો ડિસ્ટન્સ અપન જે ગોતવાનો છે એને t કહી દઈએ. હવે રિલેશન આપણે ગોતેલું છે એ લખી દઈએ. x ની વેલ્યુ આમાં મૂકી દઈએ 2y. વાંધો નથી ને? y કટ 2/6 મળી ગયો. કેટલો ટાઈમ લાગે? 3 સેકન્ડમાં ફૂટીને પહોંચી જશે. આ મસ્ત ક્વેશ્ચન છે. હા બેટા, તમે टैलेंटेड થઈ ગયા હવે ભાઈ, पर उनको तो लिख के देखना पड़ेगा ना, वो इतने थोड़ी स्कॉलर है.